અમદાવાદમાં વધુ એક શાળામાં વિદ્યાર્થીને માર મારવાની ઘટના ઘટી છે। શહેરની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો હતો। શિક્ષકે ધોરણ 9ના વિદ્યાર્થીને લાફા ઝીકી દીધા હતા। વિદ્યાર્થીના વ્હાઇટનરમાંથી અવાજ આવતા શિક્ષક ગુસ્સે ભરાયા અને વિદ્યાર્થીને 2-3 લાફા ઝીકી દીધા। વિદ્યાર્થીને માર મારવાની ઘટનાના પગલે વાલીઓ પણ શાળાએ દોડી આવ્યા હતા અને આચાર્યને રજૂઆત પણ કરી હતી। વિવાદ વધુ વકરતા સ્કૂલ સંચાલક દ્વારા અંગ્રેજી વિષયના શિક્ષક નિશાનંદ પાત્રાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। જો કે શિક્ષક જાહેરમાં માફી માંગે તેવી વાલી દ્વારા માંગ કરવામાં આવી હતી। ટીચરનું નામ નિશાનંદ પાત્રા છે। હું ખાલી વ્હાઇટનર યુઝ નહોતું થતું, એ થોડું આમ ડ્રાય થઈ ગયું તો હું ખાલી શેક કરતો હતો। નિયરલી 5 સેકન્ડ માટે કર્યું, એમાં તો સર મને બોલાયો અને એમની હાઇટ બોડી બહુ જ છે અને એમને વાળ પકડીને ચશ્મા કાઢીને 3 લાફા મારી દીધા। એ પહેલા મારું ઓપરેશન બી થયું હતું। શાનું ઓપરેશન થયું? આઈસનું, ગાંઠ હતી અંદર। એટલે આંખમાં? હા 1.5 વર્ષ પહેલા સાઈડ તને ઓપરેશન થયું છે ત્યાં જે લાફો માર્યો છે? હા। ઓકે, પછી શું કઈ થયું છે? પછી હું મેમ જોડે ગયો। મેમે રિસ્પોન્સ મતલબ કવિતા મેમ જે પ્રિન્સિપલ છે અમારા, એમને બી સરને સમજાયા પણ સરને કોઈ ફરક જ નતો, એ હસતા હતા। પછી અર્ચિત સર આયા અને એ હવે સમજાવતા હતા સર। આ છોકરાને જે થયું છે, આજે ઇન્સિડન્ટ મેં સીસીટીવી ચેક કર્યું અને થયું છે, એટલે અમે આજે પ્રિન્સિપાલ અને હું અમે નક્કી કરીને એ શિક્ષકને સસ્પેન્ડ કરીએ છીએ। ઓકે, એટલે એમને શા માટે તમારી વાતચીત થઈ હશે? મારે એમની જોડે વાત જ નથી થઈ। મારે પહેલા આગળ તેનું બાળક હતું, મા બાપ હતા, એટલે એ લોકો સાથે વાત થઈ અને અમે લોકોએ મા બાપ, એના દાદા અને બધા સાથે મળીને સીસીટીવી જોઈને એક નક્કી કર્યું કે બાળકને મરાય નહીં, ગમે તેવી પરિસ્થિતિ હોય, બરાબર। આજે પણ હું એક વસ્તુ માનું છું કે ડિસિપ્લિન માટે બીજી ઘણી બધી રીતો છે અને અત્યારે અમે શિક્ષકને સસ્પેન્ડ કરી। મીડિયા વચ્ચે માફી કેમ ના માંગે? મારું કેવું એવું છે, દર વખતે ટીચરને સસ્પેન્ડ કરી દેવાના। મારા છોકરાને વધારે વાગ્યું હોત તો એનું આંખનું ઓપરેશન છે, મારી પાસે રિપોર્ટ છે, એનો કોઈ વાંક જ નહોતો। અને અત્યારે એવું કેવું છે કે વાંક હોય કે ના હોય, તમે છોકરા પર હાથ ના જ ઉગામી શકો। આ એક રૂલ્સ આવેલા છે અને દર વખતે એક જ ઇસ્યુ બને, છોકરાને કઈ થાય। આ વસ્તુ 4 વર્ષ પહેલા પણ બનેલી છે। છોકરા પર હાથ ઉપાડ્યો, ટીચરને સસ્પેન્ડ કરી દીધા, વાત પતી ગઈ। અંદર બસ ડિસ્કસ કરીને બધું પતાવી દેવાનું। ટીચરને બોલાવો ને બહાર, આ છોકરાને માર્યો છે તો આ છોકરા પાસે હું માફી માંગાવું। 40 વચ્ચે માફી માંગશે ને તો એ ખો ભૂલી જશે બીજી વાર માંગવાનું।